ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે બૃહસ્પતિ દેવની કથા સાંભળીશું. બૃહસ્પતિ દેવની કથા જે ગુરુવારના દિવસે આવે છે. બૃહસ્પતિ દેવ દેવતાઓના ગુરુ પણ છે અને એક ગ્રહ પણ છે. આ વાર્તા સાંભળવાથી વાંચવાથી બૃહસ્પતિ દેવની કૃપા થાય છે. તો બોલો ભગવાન બૃહસ્પતિ દેવની જય, ભગવાન વિષ્ણુની જય. બ્રાહ્મણ અને તેની પુત્રીની આ કથા છે. બહુ સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તે તેની પત્ની સાથે રહેતા હતા અને ધાર્મિક વૃત્તિના પણ હતા અને તેને કોઈ સંતાન પણ હતું નહીં. એ બ્રાહ્મણ રોજ નાહી ધોઈને મનથી દેવતાની પૂજા કરતા, ભગવાનની પૂજા કરતા અને રોજ સંતાનની માંગણી કરે. પણ બ્રાહ્મણની પત્ની એનાથી વિરુદ્ધ બહુ આળસુ હતી. એ તો કોઈ દિવસ સવારમાં નાહી ધોવે નહીં અને ના પૂજા પાઠ કરે. તેની પત્નીની આવી આદતથી બ્રાહ્મણ પણ દુઃખી રહેતા હતા. બ્રાહ્મણના ધાર્મિક ગુણોથી તેના ઘરમાં જલ્દી સંતાનના રૂપમાં એક પુત્રીએ જન્મ લીધો. તેની પુત્રી પણ બ્રાહ્મણની જેમ ધાર્મિક હતી. જેમ જેમ એ દીકરી મોટી થઈ રહી હતી તેમ તેમ તેનું મન પણ પૂજાપાઠમાં વધારે લાગવા લાગ્યું. તે નાની છોકરી પણ ભગવાનમાં બહુ માનતી. એ રોજ સવારે ઉઠીને નાહી ધોઈને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે, જપ કરે. આનાથી બ્રાહ્મણના ઘરમાં સુખ આવવા લાગ્યું. ઘરની ગરીબી દૂર થતી ગઈ. રોજ પૂજા પાઠ કર્યા પછી તે દીકરી નાની રોજ સ્કૂલે જતી, ભણવા જાતી અને ભણવા જાતી ત્યારે જતાં હાથમાં મુઠ્ઠી જવ ભરીને લઈ જતી અને સ્કૂલે જવાના રસ્તામાં વેરતી જતી હતી. જ્યારે સ્કૂલથી પાછી ઘરે આવે તો જે એણે જવ વેર્યા હોય રસ્તામાં એ સોનાના થઈ જતા હતા અને એ છોકરી પછી તે સોનાના જવને ઉઠાવીને ઘરે લઈ આવતી હતી. તો તેની માતા એને એમ કહે કે બેટા, સોનાના જવ સાફ કરવા માટે સોનાનું સુપડું પણ હોવું જોઈએ ને. બ્રાહ્મણની દીકરીને તેની માતાની વાત સાચી લાગી. તો પછી તેના આગળના ગુરુવારે એ દીકરીએ બૃહસ્પતિ દેવ પાસે સોનાનું સુપડું માંગ્યું. બ્રાહ્મણની દીકરી દર ગુરુવારે પૂરા વિધિ વિધાનથી બૃહસ્પતિ દેવની પૂજા કરતી હતી અને એટલે જ પ્રસન્ન થઈને ભગવાન બૃહસ્પતિ દેવે તેની બધી ઈચ્છા પણ પૂરી કરતા હતા અને આમ સોનાના સુપડાની પ્રાર્થનાને પણ એમને સ્વીકાર કરી લીધી. બીજા દિવસની જેમ પૂજા પાઠ કરીને ઊભી થઈ અને સ્કૂલે ગઈ અને રસ્તામાં જવના દાણા એ દીકરી વેરતી ગઈ અને સ્કૂલેથી પાછી આવતી વખતે જ્યારે તે જવના દાણા સોનાના વીણતી હતી તો તેને સોનાનું સુપડું પણ ત્યાં મળી ગયું. સોનાનું સુપડું લઈને તે ઘરે આવી અને તેની માતાએ સોનાના જવને સાફ કર્યા. એક દિવસ આવી રીતે બ્રાહ્મણની દીકરી ઘરની બહાર બેસીને સોનાના સુપડામાં જવ સોનાના સાફ કરતી હતી સોનાના સુપડાથી. ત્યારે તેના ઘરની સામેથી એક રાજકુમાર નીકળી રહ્યો હતો. એ દીકરીના ઘરના સામેથી રાજકુમાર બ્રાહ્મણની દીકરીને જોતા તેના પર મોહી ગયો. જ્યારે એ તેના મહેલે પહોંચ્યો તો બ્રાહ્મણની દીકરીના મોહમાં, એના પ્રેમમાં તેને ખાવા પીવાનું છોડી દીધું. જ્યારે રાજાને એ વાતની ખબર પડી કે રાજકુમાર બીમાર થઈ ગયા છે તો રાજકુમારને એનું કારણ પૂછ્યું કે ખાવા પીવાનું છોડવાનું કારણ શું છે. તો રાજકુમારે તેના મનની બધી જ વાત એના પિતા રાજાને કહી. બીજા જ દિવસે રાજા તેના મંત્રી સાથે તે બ્રાહ્મણના ઘરે ગયા અને બ્રાહ્મણ સામે તેની દીકરીના લગ્ન એના પુત્ર રાજકુમાર સાથે કરવા માટે પ્રસ્તાવ મૂક્યો. રાજાનો પ્રસ્તાવ સાંભળી બ્રાહ્મણ તો ઘણા ખુશ થયા. તેણે તો તરત જ વિવાહ માટે હા કહી દીધી. દીકરી પણ રાજી થઈ ગઈ. થોડા સમયમાં રાજકુમાર અને બ્રાહ્મણની દીકરીના લગ્ન પણ થઈ ગયા. આ બાજુ લગ્ન પછી બ્રાહ્મણની દીકરી તેના સાસરે ચાલી ગઈ. આ બાજુ બ્રાહ્મણ પિતા એ દીકરીના પિતાના ઘરે ફરીથી ગરીબી આવવા લાગી. એ બ્રાહ્મણ ફરીથી ગરીબ થવા લાગ્યા. તેના ખરાબ દિવસો ફરીથી પાછા શરૂ થઈ ગયા. એકવાર બ્રાહ્મણ તેની દીકરીને મળવા માટે તેના સાસરે આવે છે. પિતાની આવી દશા જોઈ, આવી હાલત જોઈ એને બહુ દુઃખ થયું. પછી તેણે બહુ બધું ધન આપ્યું એના પિતાને અને વિદાય કર્યા. દીકરીનું આપેલું ધન તો થોડાક જ દિવસમાં પૂરું થઈ ગયું અને બ્રાહ્મણ તેની ગરીબી દરિદ્રતાના કારણે દુઃખી થઈ ગયા. બ્રાહ્મણ ફરીથી એની દીકરીને મળવા માટે મહેલ ગયા અને તેણે તેની દીકરીને બધી સમસ્યા કહી. પોતાના ગરીબ બ્રાહ્મણ પિતાની વાત સાંભળીને તેની દીકરી બોલી, પિતાજી,
તમે કાલે માને લઈને આવજો મારી પાસે. હું તેમને બૃહસ્પતિ દેવના વ્રત ઉપવાસ પૂજન વિધિ કહીશ. બ્રાહ્મણે એવું જ કર્યું. બીજા દિવસે તેની પત્નીને લઈને મહેલ દીકરીને ઘરે મળવા આવ્યા. દીકરીએ તેની માતાને બહુ સમજાવ્યું કે માં, તમને આળસ તમારે ત્યાગી દેવી જોઈએ. તમારે આળસ ત્યાગીને સવારે સ્નાન કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. પણ બ્રાહ્મણની પત્નીએ તેની દીકરીની એક પણ વાત ન સાંભળી. એ હજી પણ પહેલાંની જેમ જ રહે છે. માની આવી આદતથી દુઃખી થઈને એક દિવસ તેની દીકરીએ તેની માને એક રૂમમાં બંધ કરી દીધી અને જબરજસ્તીથી સવારમાં સ્નાન કરાવડાવ્યું અને ભગવાન વિષ્ણુની પૂજા કરાવડાવી. આમ કરવાથી તેની માની બુદ્ધિમાં સુધારો થયો. બીજા જ દિવસે બ્રાહ્મણની પત્ની સવારે વહેલી ઉઠીને સ્નાન કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગે છે અને સાથે સાથે તેની દીકરીના કહ્યા અનુસાર દરેક ગુરુવારના દિવસે ઉપવાસ પણ કરવા લાગી. આમ કરવાથી બૃહસ્પતિ દેવ ખૂબ જ પ્રસન્ન થયા, ખૂબ ખુશ થયા અને તેની બધી જ ગરીબી અને સમસ્યાઓ, સંકટ, કષ્ટ દૂર કરી દીધા. પછી એ સુખી અને સંપન્ન જીવન જીવવા લાગ્યા. આ વ્રતના પ્રભાવથી મૃત્યુ પછી બ્રાહ્મણ અને તેની પત્ની સ્વર્ગવાસ થયા. સ્વર્ગમાં એને સ્વર્ગનો દરવાજો મળ્યો. તો બોલો વિષ્ણુ ભગવાનની જય, બૃહસ્પતિ દેવની જય. બીજી એક કથા છે બૃહસ્પતિ દેવની, ખૂબ સરસ. ભારત વર્ષમાં એક પ્રતાપી અને દાની રાજા રાજ્ય કરતા હતા. તે દરરોજ ગરીબ બ્રાહ્મણોને, દિન દુઃખીની સહાય કરતા હતા. પણ આ વાત રાજાની પત્નીને જરા પણ ગમતી નહોતી. એ એવું વિચારતી કે મારો પતિ આખો દિવસ રાત દાન જ કર્યા કરે છે. રાણીએ ક્યારેય કોઈ ગરીબને દાન નહોતું આપ્યું અને ન ભગવાનની કોઈ દિવસ પૂજા કરી હતી અને રાજાને દાન દેવા માટે હંમેશા એ ના કહેતી હતી. એક દિવસની વાત છે, રાજા શિકાર કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા હતા અને એ સમયે રાણી મહેલમાં એકલી હતી. એ જ સમયે બૃહસ્પતિ દેવ સાધુના વેશ ધારણ કરી રાજાના મહેલ ભિક્ષા લેવા માટે ગયા. સાધુ મહારાજે રાણી પાસે ભિક્ષા માંગી, પણ રાણીએ ના કહી દીધી અને કહેવા લાગી કે સાધુ મહારાજ, હું તો આ દાન પુણ્યથી બહુ હેરાન થઈ ગઈ છું, ધરાઈ ગઈ છું. મારો પતિ તો બધું જ ધન લૂંટાવ્યા જ કરે છે. મારી ઈચ્છા એ જ છે કે મારું બધું જ ધન નષ્ટ થઈ જાય. ના ધન રહેશે અને ના મારો પતિ નિર્ધનોને લૂંટાવશે, ના દાન પૂર્ણ કરશે. બસ મારી આવી જ ઈચ્છા છે. રાણીની વાત સાંભળીને સાધુ મહારાજ આશ્ચર્યમાં પડી ગયા. તેમણે કહ્યું, દેવી, તું તો બહુ વિચિત્ર છો. ધન, દોલત, સંતાનનો તો બધાની જ ઈચ્છા હોય છે. પુત્ર અને લક્ષ્મી તો પાપીના ઘરે પણ હોવા જોઈએ. જો તારી પાસે વધારે ધન છે તો ભૂખ્યાને ભોજન ખવડાવ, તરસ્યા માટે પાણીની પરબ બંધાવડાવ. નિર્ધન છે એને ધન અપાવનાર, જે નિર્ધન છે એમના ઘરે કુંવારી કન્યા છે જેના એ લગ્ન નથી કરાવી શકી રહ્યા, તો તેની મદદ કરો. આમ ઘણા બધા કામ છે ધર્મના, ધન દાન પૂર્ણ કરવાના. આમ કરવાથી તારું યશ, કીર્તિ વધશે અને પરલોકમાં ફેલાશે. પરંતુ રાણી પર તો ઉપદેશનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. એ બોલી, મહારાજ, તમે મને કંઈ સમજાવો નહીં. હું આવું ધન નથી ઈચ્છતી જે બધી જગ્યાએ લૂંટાવ્યા કરું, વેચ્યા કરું. સાધુ મહારાજ બોલ્યા, જો તારી એવી જ ઈચ્છા છે ને તો તારી ઈચ્છા જરૂર પૂરી થશે. તું એવું કરજે, ગુરુવારને ઘરને લીપી નાખજે પીળી માટીથી. તારું માથું ધોઈને સ્નાન કરજે, સાબુ દઈને કપડાં ધોજે. આમ કરવાથી તારું બધું જ ધન નષ્ટ થઈ જશે. આટલું કહીને સાધુ મહારાજ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. સાધુ મહારાજે જેવું કહ્યું હતું તેવું જ રાણીએ કર્યું, બિલકુલ એવું જ કર્યું. માત્ર 3 ગુરુવારમાં જ એનું બધું જ નષ્ટ થઈ ગયું. 3 જ ગુરુવાર થયા હતા કે તેનાથી તેની બધી જ ધન સંપત્તિ નષ્ટ થઈ ગઈ. ભોજન માટે રાજાનો પરિવાર તરસવા લાગ્યો. આમ ઘણા કષ્ટ સહન કરવા પડ્યા. સમય ઘણો વીતવા લાગ્યો. ત્યારે એક દિવસ રાજાએ રાણીને કહ્યું કે રાણી, તું અહીં રહે, હું ક્યાંક બીજા દેશમાં જાઉં છું, કેમ કે અહીં બધા લોકો મને ઓળખે છે, માટે હું અહીં નાનું મોટું કામ ન કરી શકું. આમ કહીને રાજા કમાવા માટે બીજા દેશમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને જંગલમાં લાકડા કાપીને વેચતા હતા, લાકડા કાપીને લાવતા અને શહેરમાં વેચતા હતા. આવી રીતે તેનું જીવન વ્યતીત તે રાજા કરવા લાગ્યા હતા. આ બાજુ રાજાના પ્રદેશ ગયા પછી રાણી તો દુઃખી રહેવા લાગી. એકવાર રાણી અને દાસીને 7 દિવસ સુધી ભોજન વગર રહેવું પડ્યું હતું. અન્નનો દાણો નહીં ઘરમાં. તો રાણીએ એની દાસીને કહ્યું કે હે દાસી,
તું એમ કર, પાસેના નગરમાં મારી એક બહેન રહે છે, એ બહુ ધનવાન છે. તું એની પાસે જા અને કંઈક થોડું માંગીને લઈ આવ, જેનાથી આપણું થોડા દિવસનું ગુજરાન ચાલી જાય, આપણે બંને ખાઈ પી શકીએ. રાણીની વાત સાંભળીને દાસી રાણીના બહેનની ઘરે ગઈ પાસેના નગરમાં. જે દિવસે રાણીની દાસી બહેનના ઘરે ગઈ હતી, તો તે દિવસે બહેનને ગુરુવારનો દિવસ હતો તે દિવસે, અને એ દિવસે રાણીની બહેનને ગુરુવાર બૃહસ્પતિ દેવનું વ્રત હતું, એટલે તે બૃહસ્પતિ દેવની કથા સાંભળી રહી હતી. દાસીએ રાણીની બહેનને તેની બહેનનો સંદેશ આપ્યો, પણ રાણીની મોટી બહેને કોઈ જવાબ આપ્યો નહીં. જ્યારે દાસીને રાણીની બહેન પાસેથી કોઈ ઉત્તર ન મળ્યો, તો એ વિચારીને બહુ દુઃખી થઈ, અને તેને ગુસ્સો પણ બહુ આવ્યો કે રાણીની બહેને તેને કોઈ જવાબ ન આપ્યો. પછી ઉદાસ મનથી તે દાસી રાણી પાસે પાછી આવી ગઈ. ઉદાસ મનથી આવી અને રાણીને બધી વાત કરી કે આ સાંભળી રાણીએ તેના ભાગ્યને દોષ દીધો. આ બાજુ રાણીની બહેને વિચાર્યું કે મારી બહેનની દાસી અહીં આવી હતી, પણ મેં એની સાથે કોઈ વાત ન કરી, એટલે તે બહુ દુઃખી થઈ છે. આમ વિચારીને તે પૂજા સમાપ્ત કરીને તેની બહેનના ઘરે આવી અને કહેવા લાગી, બહેન, હું બૃહસ્પતિવારનું વ્રત કરી રહી હતી અને કથા સાંભળી રહી હતી. તારી દાસી મારા ઘરે આવી હતી, એ સમયે હું કથા સાંભળતી હતી, પરંતુ જ્યાં સુધી કથા ચાલે ને ત્યાં સુધી ન ઊભું થવાય કે ન બોલાય, માટે હું તારી દાસીને કંઈ જવાબ ન આપ્યો, હું કંઈ બોલી નહીં. કહો, મારા ઘરે દાસી કેમ આવી હતી? પરંતુ દાસીએ કંઈ જવાબ ન આપ્યો. પણ રાણી બોલી કે બહેન, તારાથી હું શું છુપાવું? મારા ઘરે ખાવા માટે અનાજ નથી. આમ બોલતા બોલતા રાણીની આંખો ભરાઈ ગઈ, રડવા લાગી. તેણે દાસી સહિત પાછલા 7 દિવસ ભૂખી રહેવાનું વૃત્તાંત સંભળાવ્યો, વાત કરી. તેની બહેનને કહી. રાણીની વાત સાંભળીને તેની મોટી બહેન બોલી, બહેન, ભગવાન બૃહસ્પતિ દેવ બધાની જ મનોકામના પૂરી કરે છે, એ બધાને જ સુખ આપે છે. જો તારા ઘરમાં કદાચ ક્યાંક અનાજ રાખ્યું હોય. રાણીને તો પહેલાં વિશ્વાસ ન આવ્યો કે એવું તો કંઈ બની શકે. રાણીની બહેન કહે છે કે જો તારા ઘરમાં કદાચ ક્યાંક અનાજ પડ્યું હશે તો તપાસ કર. થોડી વાર તો રાણી માની નહીં, છતાં પણ એની બહેનના કહેવા પર તેણે તેની દાસીને ઘરની અંદર મોકલી, તો ખરેખર અનાજનો ભરેલો એક ઘડો મળ્યો. આ જોઈ દાસી હેરાન રહી ગઈ. હવે દાસી કહેવા લાગી કે રાણીબા, જ્યારે આપણને ભોજન ન મળતું તો આપણે શું કરતા હતા? વ્રત તો રાખતા હતા, વ્રત જ કરતા હતા ને. તો કેમ ના આપણે વ્રતની કથા અને વિધિ જાણી લઈએ, જેથી આપણે પણ વ્રત કરી શકીએ બૃહસ્પતિ દેવનું. દાસીની વાત માનીને રાણીએ વ્રત વિશે પૂછ્યું, તો તેણે તેની બહેન રાણીને કહ્યું કે બૃહસ્પતિવારના વ્રતમાં ચણાની દાળ અને સૂકી દ્રાક્ષ, જેને આપણે કિસમિસ કહીએ છીએ, તે વિષ્ણુ ભગવાનનું તેનાથી પૂજન કરવું, કેળાના જળથી પૂજન કરવું અને દીવો પ્રગટાવવો અને કથા સાંભળવી અને પીળા કલરનું ભોજન પણ કરાવવું. આમ કરવાથી બૃહસ્પતિ દેવ ખૂબ જ ખુશ થાય છે. વ્રતનું પૂજન અને વિધિ બતાવી અને તેની બહેન ઘરે પાછી ત્યાંથી ચાલી ગઈ. ત્યાર પછી 7 દિવસ બાદ ગુરુવાર આવ્યો, એટલે રાણી અને દાસીએ બૃહસ્પતિ દેવનું વ્રત કર્યું. ગુરુવારનું વ્રત કર્યું. ગુરુવારના પૂજન માટે દાસી પૂજા માટે ચણા અને ગોળ લાવી, કેળાના પાણીથી વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. પણ તકલીફ એ હતી કે પીળું ભોજન ક્યાંથી લાવવું? આ વાતને લઈને બંને બહુ દુઃખી થઈ. જો કે તેમણે વ્રત રાખ્યું હતું, એટલે ગુરુવારના બૃહસ્પતિ દેવ એ બંનેથી બહુ ખુશ થયા, પ્રસન્ન થતા હતા. એટલે તે સાધુ મહારાજનું રૂપ ધારણ કરીને થાળમાં સુંદર ભોજન દાસીને આપીને આવ્યા. થાળ ભોજન મેળવીને દાસી પણ બહુ ખુશ થઈ અને પછી રાણીની સાથે મળીને ભોજન ગ્રહણ કર્યું. અને ત્યાર પછી બધા જ ગુરુવારે વ્રત ઉપવાસ પૂજા કરવા લાગી, રાણી અને દાસી બંને. બૃહસ્પતિ ભગવાનની કૃપાથી એમની પાસે ફરીથી ધન સંપત્તિ આવી ગઈ. પરંતુ રાણી ફરીથી પહેલાંની જેમ આળસ કરવા લાગી. ત્યારે દાસી બોલી, જુઓ રાણીબા, તમે પહેલાં પણ આવી રીતે આળસ કરતા હતા. તમને ધન મૂકવામાં કષ્ટ પડતું હતું, એ કારણથી તમારું બધું જ ધન નષ્ટ થઈ ગયું. અને હવે જ્યારે ભગવાને બૃહસ્પતિ દેવે કૃપા કરીને ધન આપ્યું છે, તમને ધન મળ્યું છે,
તો ફરીથી તમને આળસ થવા લાગી છે? રાણીને સમજાવતા દાસી કહે છે કે મુશ્કેલીઓ પછી, કેટલી મુશ્કેલીઓ પછી આપણને ધન મળ્યું છે. હવે આપણે દાન પુણ્ય કરવું જોઈએ, ભૂખ્યા લોકોને ભોજન કરાવવું જોઈએ અને ધનને શુભ કાર્યમાં ખર્ચ કરવું જોઈએ, જેનાથી તમારા કુળનો યશ અને કીર્તિ વધશે. દાસીની વાત માની તેનું ધન શુભ કાર્યમાં વાપરવા લાગી રાણી, જેનાથી પૂરા નગરમાં રાણીનો યશ ફેલાવા લાગ્યો. ગુરુવારની કથા બાદ શ્રદ્ધા સાથે આરતી પણ કરવી જોઈએ. ત્યાર પછી પ્રસાદ વહેંચીને પોતે પણ લેવો જોઈએ. એકવાર રાજા દુઃખી થઈને જંગલમાં એક ઝાડ નીચે આસન પાથરીને બેઠા હતા. જંગલમાં રાજા લાકડા કાપવા જતો હતો. એ તેની દશાને યાદ કરીને વ્યાકુળ થવા લાગ્યા. ગુરુવારનો દિવસ હતો. એકાએક તેણે જોયું કે એક નિર્જન વનમાં એક સાધુ મહારાજ પ્રગટ થયા છે. એ સાધુ વેશમાં સ્વયં બૃહસ્પતિ દેવ જ હતા. અને અચાનક એ લાકડા કાપનાર રાજા સામે આવીને એ સાધુ મહારાજ બોલવા લાગ્યા કે હે લાકડા કાપનાર, આ સુમસામ જગ્યામાં તું ચિંતામાં મગ્ન કેમ બેઠો છે? આનું શું કારણ છે, મને બતાવ. રાજન લાકડા કાપનાર 2 હાથ જોડીને પ્રણામ કરે છે સાધુ મહારાજને અને કહે છે કે મહારાજ, તમે તો બધું જાણો જ છો ને, તમે તો અંતર્યામી છો, હું તમને શું કહું? આમ કહીને રાજન રડવા લાગ્યો અને સાધુને તેની આત્મકથા કહી સંભળાવી. સાધુ મહારાજ બોલ્યા કે તારી સ્ત્રીએ ગુરુવારના દિવસે બૃહસ્પતિ દેવનો અનાદર કર્યો હતો, જેના કારણે રૂષ્ટ થઈને બૃહસ્પતિ દેવ ગુસ્સે થયા છે અને તારી આ દશા કરી હતી. હવે તું ચિંતા ના કર અને મારા કહેવા પ્રમાણે કર, તો તારા બધા જ કષ્ટ દૂર થશે અને ભગવાન તારા ઉપર પહેલાની જેમ સંપત્તિ અને ધન તારું પાછું આપશે. પહેલાની જેમ તારા પર પ્રસન્ન થશે. તારી સંપત્તિ પહેલા કરતાં પણ વધારે તને આપશે. તું ગુરુવારના દિવસે કથા કર, 2 પૈસાના ચણા, સૂકી દ્રાક્ષ લાવી તેનો પ્રસાદ ધરાવ અને શુદ્ધ જળથી લોટામાં સાકર મિલાવીને અમૃત તૈયાર કર. કથા સાંભળનાર બધા જ પરિવાર લોકોને કે જે કોઈ કથા સાંભળતા હોય તેને અમૃતમય પ્રસાદ વેચીને તું પણ ગ્રહણ કરજે. આમ કરવાથી ભગવાન તારી બધી જ મનોકામના પૂરી કરશે. સાધુના આવા વચન સાંભળીને રાજા લાકડા કાપનાર બોલ્યો કે હે પ્રભુ, મને લાકડા વેચીને એટલા બધા પૈસા નથી મળતા કે હું ભોજન કર્યા બાદ 2 પૈસા બચાવી શકું. મેં રાતમાં સપનામાં મારી સ્ત્રીને વ્યાકુળ જોઈ છે. મારી પાસે કંઈ એવું નથી કે એનાથી હું કંઈ કરી શકું, મારી પત્નીના સમાચાર પૂછી શકું. સાધુ બોલ્યા, હે રાજા લાકડા કાપનાર, તું કોઈ પણ જાતની ચિંતા ન કર. ગુરુવારના દિવસે તું રોજની જેમ લાકડા લઈને શહેર જજે. તેનાથી તને રોજ કરતાં ડબલ પૈસા મળશે, બમણા પૈસા મળશે, જેનાથી તું સારી રીતે ભોજન પણ કરીશ અને બૃહસ્પતિ ભગવાનની પૂજાનો સામાન પણ આવી જશે. તું વિશ્વાસ રાખ. આટલું કહીને સાધુ મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ફરી ગુરુવારનો દિવસ આવ્યો. રાજા જંગલમાંથી લાકડા કાપીને શહેરમાં વેચવા ગયા તો તેને રોજ કરતાં બમણા પૈસા મળ્યા. રાજાએ ચણા ગોળ લાવી અને ગુરુવારનું વ્રત કર્યું. એ દિવસથી એની બધી જ તકલીફ દૂર થઈ. પરંતુ જ્યારે ફરી ગુરુવારનો દિવસ આવ્યો તો ગુરુવારનું વ્રત કરવાનું રાજા ભૂલી ગયો. આ કારણથી બૃહસ્પતિ દેવ નારાજ થઈ ગયા. એ દિવસથી એ નગરના રાજાએ વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. જ્યાં એ રાજા લાકડા કાપતો હતો, જ્યાં રહેતો હતો, ત્યાંના રાજાએ યજ્ઞનું બહુ જ મોટું આયોજન કર્યું તથા શહેરમાં એ ઘોષણા કરાવી કે કોઈ પણ વ્યક્તિ, મનુષ્ય એના ઘરમાં ભોજન ન બનાવે અને અગ્નિ ન પ્રગટાવે. સમસ્ત પ્રજા લોકો મારે ત્યાં ભોજન કરવા માટે આવે. આ આજ્ઞાને જે નહીં માને એને ફાંસીની સજા મળશે. આવી રીતે ઘોષણા બધા જ ઘરોમાં, રાજ્યમાં, નગરમાં કરાવવામાં આવી. રાજાની આજ્ઞા અનુસાર શહેરના બધા લોકો ભોજન કરવા આવ્યા, પણ આ રાજા લાકડા કાપનાર થોડા મોડેથી પહોંચ્યા. માટે રાજા તેને પોતાની સાથે ઘરે લઈ ગયા અને ઘરે જઈને ભોજન કરાવ્યું. તો રાણીની નજર એ ખિલ્લી ઉપર પડી, જે ખિલ્લી ઉપર તેણે હાર ટીંગાડ્યો હતો. પણ હવે એ ખિલ્લી ઉપર હાર એને દેખાયો નહીં. માટે રાજાને એમ થયું કે આ હાર પેલા લાકડા કાપનારે જ ચોરી લીધો છે. તો તેણે તેના સૈનિકોને બોલાવી અને એ વ્યક્તિને, લાકડા કાપનારને કારાગૃહમાં બંધ કરાવી દેવાનો, કેદ કરવાનો આદેશ આપ્યો.
લાકડા કાપનાર રાજા કારાગૃહમાં દુઃખી થઈને વિચાર કરવા લાગ્યા કે ન જાણે મારા કઈ જન્મના કર્મના આ પાપ છે કે મને આટલું દુઃખ મળે છે, કયા જન્મના કર્મ છે મારા આવા કે મને દુઃખ મળ્યું. અને એ જંગલમાં મળેલા સાધુને યાદ કરવા લાગ્યા. એ જ સમયે તત્કાલ બૃહસ્પતિ દેવ સાધુના રૂપમાં ત્યાં પ્રગટ થયા અને તેની દશાને જોઈને કહેવા લાગ્યા કે અરે મૂર્ખ, તે પૂરી કથા બૃહસ્પતિ દેવની નથી કરી. આ કારણથી તને દુઃખ મળ્યું છે. હવે તું ચિંતા ન કર. હવે પછીના ગુરુવારે તને કારાગારના દરવાજે 4 પૈસા પડેલા મળશે. એનાથી તું બૃહસ્પતિ દેવની પૂજા કરજે, જેનાથી તારા બધા જ કષ્ટ મટી જશે. ગુરુવારના દિવસે એને 4 પૈસા મળ્યા કારાગૃહના દરવાજા પાસે, જેમ સાધુ મહારાજે કહ્યું હતું એમ. ત્યારે એ રાજા લાકડા કાપનારે બૃહસ્પતિ દેવની પૂજા કરી અને કથા કહી. એ જ રાત્રે બૃહસ્પતિ દેવે તે નગરના રાજાના સપનામાં આવીને કહ્યું કે હે રાજન, તે જે આદમીને લાકડા કાપનારને કારાગૃહમાં કેદ કર્યો છે તે નિર્દોષ છે. એ એક રાજા છે, તેને છોડી દેજે. તારી રાણીનો હાર એ જ ખિલ્લી ઉપર લટક્યો છે. જો તું આવું નહીં કરે ને તો તારું બધું જ ધન નષ્ટ થઈ જશે, રાજ્ય નષ્ટ થઈ જશે. આમ રાત્રિના સપનાને જોઈને રાજા વહેલી સવારે ઉઠ્યા અને ખિલ્લી ઉપર હાર જોઈને લાકડા કાપનાર રાજનને બોલાવીને છોડી દીધો. તેની પાસે ક્ષમા માંગી તથા લાકડા કાપનાર રાજાને સુંદર વસ્ત્ર ઘરેણા આપીને વિદાય કર્યા. બૃહસ્પતિ દેવની આજ્ઞા અનુસાર તેના રાજ્યમાં તે પાછા ફર્યા. રાજા જ્યારે તેના નગરના નજીક ગયા તો તેને બહુ આશ્ચર્ય થયું. નગરમાં પહેલા કરતાં પણ વધારે બગીચા, તળાવ, કૂવા અને બહુ બધી ધર્મશાળાઓ બંધાવેલી છે. આ જોઈ રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું. રાજાએ નગરના વ્યક્તિને પૂછ્યું કે આ કોના બગીચા અને ધર્મશાળાઓ છે? ત્યારે નગરના બધા લોકો કહેવા લાગે કે આ બધું તમારી રાણી અને દાસીનું છે. તો રાજાને આશ્ચર્ય થયું અને ગુસ્સો પણ આવ્યો, એમ વિચારીને કે આટલું બધું ધન ક્યાંથી આવ્યું? મારી ગેરહાજરીમાં રાણી આટલું બધું ધન ક્યાંથી મેળવ્યું? રાણીને જ્યારે એવા સમાચાર મળ્યા કે રાજા તેના પતિ આવી રહ્યા છે તો તેણે દાસીને કહ્યું કે જો દાસી, રાજા આપણને કેટલી ખરાબ હાલતમાં મૂકીને ગયા હતા. આપણી આવી હાલત દશા જોઈને એ પાછા ન ચાલ્યા જાય ક્યાંક. માટે તું દરવાજા પાસે ઊભી રહેજે. અને આજ્ઞા અનુસાર દાસી દરવાજે પાસે ઊભી રહી ગઈ. રાજા આવ્યા તો દાસીને તેની સાથે મહેલમાં લઈ આવ્યા. તો રાજાએ ક્રોધ કરીને રાણીને પૂછ્યું કે આટલું બધું ધન સંપત્તિ ક્યાંથી આવ્યું મારી ગેરહાજરીમાં? ત્યારે રાણીએ કહ્યું કે મને આ બધું ધન બૃહસ્પતિ દેવની કૃપાથી, વ્રતના પ્રભાવથી મળ્યું છે. રાજાએ નક્કી કર્યું કે આ બધા લોકો તો માત્ર ગુરુવારના દિવસે જ બૃહસ્પતિ દેવનું પૂજન કરે છે, પણ હું દિવસમાં 3 વાર કથા કહીશ અને વ્રત કરીશ. હવે રોજ હર સમયે રાજાના કપડાના જે દુપટ્ટાનો છેડો હોય ત્યાં ચણાની દાળ બાંધેલી રાખતા તથા દિવસમાં 3 વાર કથા કહેતા સાંભળતા. એક દિવસ રાજાએ વિચાર કર્યો કે ચાલ આજે મારી બહેનને ત્યાં જઈને આવું. આમ રાજા ઘોડા પર સવાર થઈને તેના બહેનના ઘરે જાય છે. માર્ગમાં જોયું તો અમુક આદમી મુર્દાને લઈને જઈ રહ્યા હતા. રાજાએ તેમને રોકીને કહ્યું કે અરે ભાઈઓ, મારા બૃહસ્પતિ દેવની કથા સાંભળો. તો બધા લોકો કહેવા લાગ્યા અમારો માણસ મરી ગયો છે અને તમને કથાની પડી છે. પરંતુ એક આદમી એમાંથી બોલ્યો કે તમે કથા કહો, હું સાંભળીશ. રાજાએ દાળ કાઢી અને જ્યારે કથા કહેવા લાગ્યા અને જ્યારે કથા અડધી થઈ તો મળદું હલવા લાગ્યું અને કથા જ્યારે સમાપ્ત થઈ તો તે મરેલો વ્યક્તિ રામ રામ કરીને ઊભો થયો. આગળ માર્ગમાં તેને એક ખેડૂતનું ખેતર મળ્યું. ત્યાં ખેડૂત હળ ચલાવતો હતો. રાજાએ તેને જોઈને કહ્યું કે અરે ભાઈ, તું મારા ગુરુવારની કથા સાંભળી લે. ખેડૂત બોલ્યો કે જ્યાં સુધી તમારી હું કથા સાંભળું એટલી વારમાં તો મારું અડધું ખેતર ખેડાઈ જશે. જા તારી કથા બીજા કોઈને જઈને સંભળાવજી. આમ રાજા આગળ ચાલ્યો. રાજાના ત્યાંથી જવાની સાથે જ બળદ ઊંચો પછડાઈને પડ્યો તથા ખેડૂતના પેટમાં જોર જોરથી દુખવા લાગ્યું. એ સમયે ખેડૂતની મા એના દીકરા માટે રોટલી લઈને ભાતો લઈને આવી હતી. તેણે આ જોયું તો તેના પુત્રને બધું પૂછ્યું કે આ શું થયું. તો તેના દીકરાએ બધી જ વાત કહી તેની માતાને. પછી તો તેની મા દોડી તે ઘોડા સવાર રાજા પાસે ગઈ અને તેને કહ્યું હું તમારી કથા સાંભળીશ, પણ કથા તમે મારા ખેતરમાં જઈને કહો. રાજાએ તે માના ખેતરમાં જઈને કથા કહી. જેને સાંભળતા જ પેલો પડ્યો તો એ બળદ ઊભો થઈ ગયો
સળસળાટ અને ખેડૂતને પણ પેટમાં નું દર્દ સારું થઈ ગયું. રાજા તેની બહેનના ઘરે પહોંચ્યો અને બહેને તેની બહુ જ ખાતેદારી કરી, બહુ સન્માન આપ્યું, માન આપ્યું. બીજા દિવસે રાજા જાગ્યા તો એ જુએ છે કે બધા લોકો ભોજન કરી રહ્યા છે. રાજાએ તેની બહેનને કહ્યું કે બહેન, અહીં એવું કોઈ મનુષ્ય છે જેને ભોજન ન કર્યું હોય? આજે મારે ગુરુવારની કથા સાંભળવાની છે. બહેન બોલી, ભાઈ, આ ગામમાં એવો રિવાજ છે કે પહેલાં લોકો અહીં ભોજન કરે છે અને પછી જ બધા કામ કરે છે. હા, હું જોઈ લઉં આડોશ પાડોશમાં, જો કોઈ ભૂખ્યું હોય તો. બહેન આડોશી પાડોશીમાં જોવા ગઈ, પણ કોઈ એવું ન મળ્યું જે ભૂખ્યું હોય. છેલ્લે એ એક કુંભારના ઘરે ગઈ, જેનો છોકરો બીમાર હતો અને એને ખબર પડી કે તે લોકોએ 3 દિવસથી ભોજન નથી કર્યું. બહેનને આ વાતની જાણ થઈ તો બહેને તેના ભાઈની કથા કુંભારને સાંભળવા માટે કહ્યું. કુંભાર રાજી થઈ ગયો, તૈયાર થઈ ગયો. રાજાએ જઈને ગુરુવારની કથા કહી, જેને સાંભળીને એનો બીમાર છોકરો સાજો થઈ ગયો. હવે તો રાજાની પ્રશંસા થવા લાગી. એક દિવસ રાજાએ તેની બહેનને કહ્યું કે બહેન, હવે હું મારા ઘરે જઈશ, તું પણ તૈયાર થઈ જા. રાજાની બહેને તેની સાસુને કહ્યું. સાસુ બોલી, હા, તું ચાલી જા, પરંતુ તારા છોકરાને લઈને ન જતી. તારે જવું હોય તો જા, છોકરા નહીં જાય, કેમ કે તારા ભાઈને કોઈ સંતાન નથી. બહેને તેના ભાઈને કહ્યું, ભાઈ, હું તો આવીશ, પણ મારા બાળકો નહીં આવે. રાજા કહે છે, જો કોઈ બાળક નહીં આવે તો તું પણ ત્યાં આવીને શું કરીશ? પછી તો રાજા બહુ દુઃખી મનથી તેના નગર ચાલ્યા જાય છે. રાજાએ તેની રાણીને કહ્યું, આપણે નિર્વંશી છીએ, આપણું મોં જોવાનો પણ કોઈ વ્યક્તિને ખરાબ થાય. આપણું મોં જો કોઈ જોઈ જાય તો એનો દિવસ બગડે, એનો ખરાબ થાય. આપણું મોં જોવાનો પણ ધર્મ નથી. અને કંઈ રાજા જમ્યા નહીં. રાજા જમ્યા નહીં એટલે રાણી બોલી કે તમે ચિંતા ન કરો સ્વામી, બૃહસ્પતિ દેવે આપણને બધું જ આપ્યું છે તો આપણને સંતાન પણ જરૂર આપશે, તમે વિશ્વાસ રાખો. એ જ રાતે રાજાના સપનામાં બૃહસ્પતિ દેવ આવ્યા અને સપનામાં કહ્યું કે રાજન, ઊભો થા, તું ચિંતા ન કર, તારી રાણી ગર્ભવતી છે. રાજા આ વાત સાંભળીને બહુ ખુશ થયા. રાણીના ગર્ભથી 9 મહિના થયા એટલે એક સુંદર પુત્રએ જન્મ લીધો. રાજા બોલ્યા કે રાણી, સ્ત્રી તો ભોજન વિના રહી શકે, પણ કંઈ બોલ્યા વિના ન રહી શકે. જ્યારે મારી બહેન અહીં આવે તો તેને કંઈ પણ કહેતી નહીં, મેણા ટોળા મારતી નહીં. રાણીએ પહેલાં તો હા કહી, પણ જ્યારે તેની બહેન આવી, આ શુભ સમાચાર એમને મળ્યા તો એની બહેન બહુ ખુશ થઈ અને એને બધાઈ દેવા માટે આવી. ઘરે આવી, મહેલે આવી. ત્યારે રાણી બોલી, ઘોડા પર ચડીને તો નથી આવી, ગધેડા ઉપર આવી છો. રાણીની વાત સાંભળીને બહેન બોલી, ભાભી, કે હું તમને એવું ન સંભળાવત, હું તમને મેણું ટોણું ન મારત તો તમને સંતાન કેવી રીતે થાત? બૃહસ્પતિ દેવ પણ આવા જ છે, જેવી જેના મનમાં કામના છે તેમની બધી જ કામના પૂરી કરે છે. જે સદભાવનાથી ગુરુવારનું વ્રત કરે છે, કથા વાંચે છે, સાંભળે છે કે જે બીજાને સંભળાવે છે, તો બૃહસ્પતિ દેવ તેની બધી જ મનોકામના પૂરી કરે છે અને રક્ષા કરે છે. જેમ સાચી ભાવનાથી રાજા અને રાણીએ તેમની કથાના ગુણગાન કર્યું, તેમના વ્રત કર્યા, તે તો એની બધી જ ઈચ્છા પૂરી કરી બૃહસ્પતિ દેવે. માટે કથા પૂરી કરવી જોઈએ, પ્રસાદ લેવો જોઈએ અને તેમનું મનન કરતાં કરતાં જય જયકાર કરવો જોઈએ. તો બધા પ્રેમથી બોલો બૃહસ્પતિ દેવની જય, વિષ્ણુ ભગવાનની જય. મિત્રો, ગુરુવારના દિવસે બૃહસ્પતિ દેવની કથા જરૂર સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. આપણા થકી જો કોઈ કથા સાંભળશે તો એનું પણ પુણ્યફળ આપણને જરૂર મળશે, એ પણ કોઈ વ્યર્થ નહીં જાય. માટે બને એટલો વિડીયો જરૂર શેર કરજો. કોમેન્ટ બોક્સમાં બૃહસ્પતિ દેવનું નામ જરૂર લખજો, વિષ્ણુ ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. થેન્ક. અને આજે આપણે પહેલો અવતાર ભગવાન વિષ્ણુનો 4 નાના બાળક સ્વરૂપમાં સંકાદિક અવતારની કથા સાંભળીશું. 4 નાના 5 વર્ષના બાળક જે સદાય વિષ્ણુ ભક્તિમાં મગ્ન રહે છે. ભક્તિ સિવાય એમને કોઈ કાર્ય નથી સૂઝતું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી હરિ વિષ્ણુની જય, મા લક્ષ્મીની જય. સવારે ભક્તિ, સાંજે ભક્તિ, ચારેય પહોર ભક્તિ. આ બાળકો ચારેય પહોર ભક્તિ કરે છે. તે બાળકોના કારણે ભગવાન વિષ્ણુને વિભિન્ન અવતાર કે શ્રી કૃષ્ણ અને રામચંદ્ર જેવા અવતાર લેવા પડ્યા. તો એ નાના 4 બાળક કોણ છે?
તેમણે એવું તો શું કર્યું કે શ્રી હરિને વિભિન્ન અવતાર લેવા પડ્યા? એ બધું જ આપણે જાણીશું આ વિડીયોમાં. શ્રી ભાગવત કથામાં વર્ણિત કથાને આપણે પૂરા મનથી સાંભળીશું. ભાગવત કથા તન મનને પવિત્ર કરવાવાળી છે. આનાથી મનના વિકાર દૂર થાય છે તથા વ્યક્તિ ભગવાનની ભક્તિ તરફ આગળ વધે છે, પ્રેરાય છે ભક્તિ માટે. આપણું બીજું મન એટલે કે ચંચળ મનથી સાંભળીને ભગવાનની ભક્તિથી દૂર ન થાવ. આમ કરીને આ પવિત્ર કથાનો અનાદર ન કરો અને કથાને અડધી છોડીને ન જશો, નહીં તો એ વ્યક્તિ કોઈ પણ જન્મમાં પાપોથી મુક્ત નથી થતો. કારણ કે ભગવાનની કથા વાર્તા પૂરી જ સાંભળવી જોઈએ. અધૂરી કથાથી અનાદર થાય છે અને આ વાતનું કથન સત્યનારાયણની કથામાં પણ વર્ણન થયેલું છે. તો મિત્રો, ભગવાનની કથાઓ ક્યારેય અધૂરી ન છોડવી જોઈએ. આ કથાને શ્રદ્ધા ભક્તિથી સાંભળો તથા પુણ્યની પ્રાપ્તિ કરો. તો ચાલો આપણે સાંભળીએ આજની આ પાવન કથા. ઓમ ગંગ ગંગ ગણપતે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો ચાલો શરૂ કરીએ. સર્વપ્રથમ બ્રહ્માની ઉત્પત્તિથી જળમાં ઉત્પન્ન થયેલ. બ્રહ્માજીની ઉત્પત્તિ જળમાં ઉત્પન્ન થયેલ કમળમાંથી થઈ. તેમણે કમળની ડાળીની અંદર ઉતરીને તેનું મૂળ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ એનું મૂળ શોધી ન શક્યા બ્રહ્માજી, અને ફરી પાછા કમળ પર આવીને બિરાજમાન થઈ ગયા. અને બિરાજમાન થતા એ વિચારવા લાગ્યા કે હું ક્યાંથી આવ્યો અને કેવી રીતે પ્રગટ થયો. ત્યારે તેમને એક શબ્દ સંભળાયો, તપસ તપસ તપસ. એટલે બ્રહ્માજીએ 100 વર્ષ સુધી આંખો બંધ કરીને તપસ્યા કરી. પછી બ્રહ્માજીને ભગવાન વિષ્ણુની પ્રેરણાથી સૃષ્ટિ રચનાનો આદેશ મળ્યો. હવે અહીંથી શરૂ થાય છે ભગવાન વિષ્ણુના પ્રથમ અવતારની કથા. બ્રહ્માજીએ સર્વપ્રથમ 4 પુત્રોની ઉત્પત્તિ કરી: સનક, સનંદન, સનાતન અને સનત. બ્રહ્માજીએ આ 4 પુત્રોને સૃષ્ટિ રચનાનો આદેશ આપ્યો, પરંતુ એ ચારેય સૃષ્ટિ રચના છોડીને તપસ્યામાં લીન થઈ ગયા. તેમના પુત્રોને આમ કરવાથી, એની તપસ્યા કરવાથી, ભગવાનની ભક્તિ કરવાથી, આ બધું કરતા જોઈ બ્રહ્માજી ક્રોધિત થયા. એ સમયે જે આ 4 કુમાર પ્રગટ થયા હતા એ શુદ્ધ સતગુણ સ્વરૂપમાં, એમાં રજોગુણ તમોગુણ હતા નહીં, શુદ્ધ સતગુણ હતા. અને ના તો એમાં પ્રમાદ, નિંદ્રા કે આળસ હતી, અને ના સૃષ્ટિના કાર્યમાં તેમને કોઈ રુચિ હતી, ના કોઈ એમની પ્રવૃત્તિ હતી સૃષ્ટિના કાર્યની રચના કરવાની. એમને એમાં રસ જ નહોતો. બ્રહ્માજીએ ચારેયને સૃષ્ટિ રચવાનું કહ્યું, તો તેમણે સૃષ્ટિ કરતા બ્રહ્માજીને આ આજ્ઞા સ્વીકાર કરી નહીં. વિશ્વમાં જ્ઞાનની પરંપરા બનાવી રાખવા માટે સ્વયં ભગવાનને આ 4 કુમારના રૂપમાં અવતાર ધારણ કર્યો હતો. કુમારોની જન્મજાત રુચિ ભગવાનના નામ તથા ગુણોના કીર્તન કરવા માટે, ભગવાનની લીલાઓનું વર્ણન કરવા અને પાવન લીલાને સાંભળવા માટે હતું. ભગવાનને છોડીને એક પણ ક્ષણ તેમનું ચિત્ત સંસારના કોઈ પણ વિષયમાં જતું નહીં. આવા સહજ સ્વભાવવાળા વિરક્ત ભલા કેવી રીતે સૃષ્ટિની રચના કરી શકે, સૃષ્ટિનું કાર્ય કરી શકે? તેમણે તેના પિતાજીની આજ્ઞાને નકારી નાખી. તેમણે કહ્યું, હે પિતાજી, અમે સદાય ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા માંગીએ છીએ. તમે અમને સંસારની મોહ માયામાં ન ફસાવો. આ સાંભળી બ્રહ્માજીએ પણ તેમના માનસ પુત્રોની વાત માની લીધી. અને આ 4 કુમારોના મુખથી નિરંતર હરિ શરણમ હરિ શરણમ આ મંત્ર નીકળતો હતો. આ વાણી એમના મુખથી મુક્તિ જપથી વિરામ લેતી જ ન હતી. તેમનું ચિત્ત સદાય શ્રી હરિમાં લગ્ન રહેતું હતું. આ સમયે આ 4 કુમાર પર કાળનો ક્યારેય કોઈ પ્રભાવ પડતો નહીં. એ સદાય 5 વર્ષની અવસ્થાના જ બનેલા રહેતા હતા. સદાય માટે એ 5 વર્ષની અવસ્થામાં જ રહે છે. એક સમયની વાત છે. 4 સનકાદિક ઋષિ ભગવાન વિષ્ણુની તપસ્યા કરવા લાગ્યા. તપસ્યા દરમિયાન ભગવાન વિષ્ણુ અતિશય પ્રસન્ન થયા અને તેમણે એ 4ને ભગવાને વરદાન માંગવાનું કહ્યું. હવે 4 કુમારોએ ભગવાનને કહ્યું, હે પ્રભુ, તમારા દર્શન માત્રથી અમારું ચિત્ત નિર્મળ થઈ ગયું છે. અમને તો તમારાથી એ વરદાન જોઈએ છે કે અમે હંમેશા સદાય માટે 5 વર્ષના બાળક જ બનેલા રહીએ
ભગવાન વિષ્ણુએ આનું કારણ પૂછ્યું તો એ ચારેય કુમારોએ કહ્યું, હે પ્રભુ, અમે વયસ્ત થઈ જશું તો અમારી અંદર મોહ માયા વગેરે વિકાર આવી જશે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમે સર્વદા નાના બાળક બનેલા રહીએ, કેમ કે નાના બાળકની અંદર અહંકાર મોહ માયા નથી રહેતી અને અમે તમારી ભક્તિમાં સદાય લીન રહીએ. આ સાંભળીને ભગવાન વિષ્ણુએ એ 4 બાળકોને તથાસ્તુ કહીને આશીર્વાદ આપ્યા અને ત્યારથી એ 4 કુમાર 5 વર્ષના જ બનીને રહી ગયા હતા. તો તે નાના 4 બાળક પણ એ વેદ જ્ઞાનના સ્વામી હતા. તે જ્યાં પણ જાય ત્યાં ભગવાન હરિનો સત્સંગ કરવા લાગે. એના વાચક બની જતા અને સાંભળનારા શ્રોતા બની જતા. ક્યારેક ક્યારેક તો એવું પણ થતું કે આ બધા બાળકોમાંથી એક વક્તા જ્ઞાન કહેનાર બને અને બીજા જે 3 બાકી હોય એ બધા સાંભળવા જાય. આવી રીતે ભગવાન વિષ્ણુનો સત્સંગ કરતા હતા અને તે ચારેયને સ્વયં ભગવાન વિષ્ણુએ આશીર્વાદ આપીને કહ્યું હતું કે તમને આ સંસારમાં, આ સૃષ્ટિમાં ક્યાંય પણ રોકટોક વિના આવવા જવાની અનુમતિ છે. તમે ચારેય તમારી ઈચ્છાથી ક્યાંય પણ આવી જઈ શકો છો. તો એ ચારેય બાળકોએ ભગવાનને કહ્યું, હે પરમ ભગવાન વિષ્ણુ, અમે તમારા વૈકુંઠમાં પણ તમારા દર્શન માટે આવી શકીએ છીએ? આમ પૂછ્યું તો ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે વત્સ, તમે ચારેય સદાય મારા દર્શન માટે મારા વૈકુંઠ લોકમાં આવી શકો છો. પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધનાથી બીજું કોઈ કાર્ય એ ચારેય માટે જરૂરી હતું જ નહીં. તેમણે નારાયણની ઉપાસનાને સર્વાધિક મહત્વ વાળું સમજ્યું તથા ત્યાંથી ચાલ્યા ગયા. એ ચારેય જ્યાં પણ જતા ત્યાં સદા ભગવાન વિષ્ણુનું ભજન કીર્તન કરતા. આ ચારેય કુમારોએ ઉદાસીન ભક્તિ, દાન તથા વિવેકનો માર્ગ શરૂ કર્યો, જે આજે પણ ઉદાસીન અખાડાના નામથી ચાલ્યો આવે છે. ચારેય જે નાના બાળકો હતા હંમેશા એક સાથે જ રહેતા હતા. જે ચારેય ભાઈઓ છે એ એક જ સાથે રહેતા હતા. એક સાથે જ બ્રહ્માંડમાં વિચરણ કરતા હતા. બધાએ એક સાથે જ વેદો શાસ્ત્રોનું જ્ઞાન અધ્યયન કર્યું હતું. સનગાતિક ઋષિઓ ભગવાન શ્રી હરિના હંસા અવતારથી બ્રહ્મ જ્ઞાનની નિગુણ શિક્ષા ગ્રહણ કરી હતી તથા તેમનો પ્રથમ ઉપદેશ તેમના શિષ્ય દેવર્ષિ નારદને આપ્યો હતો. આ ચારેય સનકાદિક ઋષિ દેવર્ષિ નારદજીના ગુરુ હતા. તો એમણે સર્વપ્રથમ આ જ્ઞાન ઉપદેશ નારદજીને આપ્યો હતો. વાસ્તવમાં આ ચારેય વેદના નામથી ઓળખાય છે. આ ચારેય નાના બાળકો વેદના નામથી ઓળખાય છે. આ 4 નાના બાળક જ 4 વેદ કહેવાયા છે. નારદ મુનિને આ 4 ઋષિ સનકાદિકે બધા જ શાસ્ત્રોથી અવગત કરાવ્યા હતા. તેમણે અન્ય ઋષિઓને વેદોનો ઉપદેશ આપ્યો. નારદજીએ પછી અન્ય ઋષિઓને જે આ બધું જ્ઞાન મેળવ્યું એ અન્ય ઋષિઓને ઉપદેશ આપ્યો અને તેમણે આત્મતત્વનું પૂરું જ્ઞાન હતું. સર્વપ્રથમ સનકાદિક કુમારોએ તેમના પ્રિય શિષ્ય નારદજીને ભગવાનની ભગવત કથા સંભળાવી અને નારદજીએ બીજા બાકી ઋષિને ભગવત કથા સંભળાવી અને આમ કરતા કરતા શ્રી ભગવત કથા આપણા બધા પાસે પહોંચી. તે સદાય દિગંબર વેશ ધારણ કરીને જ રહેતા હતા. એ 4 નાના કુમારો દિગંબર વેશમાં જ રહે. સંસારમાં રહેવા છતાં પણ તે ક્યારેય બંધનમાં બંધાયા નહીં. માત્ર હરિભજન તેમના જીવનનો મુખ્ય ઉપદેશ હતો. તે ચારેય કુમાર પરમ સિદ્ધિ યોગી છે. તેમના પરમ જ્ઞાન તથા સિદ્ધના પરિણામ સ્વરૂપે તે સદાય સિદ્ધિ બાળક યોગીથી ઓળખાય છે. જ્ઞાનને પ્રદાન તથા વેદ શાસ્ત્રોના ઉપદેશ ભગવાન વિષ્ણુની ભક્તિ સનાતન ધર્મ હેતુ આ કુમારોએ 3 લોકમાં ભ્રમણ કર્યું. તેમણે ભગવાન વિષ્ણુને સમર્પિત કેટલાય સ્ત્રોત લખ્યા. આ હતી સનકાદિક ઋષિઓના જન્મની કથા, જે ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર છે. તો હવે આપણે એ જાણીએ કે આ 4 બાળકોના કારણે ભગવાન વિષ્ણુને અવતાર કેમ લેવો પડ્યો. તો એક દિવસ 4 સનકાદિક ઋષિ ભગવાન વિષ્ણુના દર્શન માટે વૈકુંઠ જઈ પહોંચ્યા. વિષ્ણુ લોકનું સૌંદર્ય, વિષ્ણુ લોક જોઈ
ચારેય સનકાદિક મુનિ બહુ પ્રસન્ન થયા. ચારેય કુમારો દ્વાર તરફ આગળ વધ્યા, પણ દ્વાર પાસે જય વિજય નામના દ્વારપાળે તેમને આગળ જવાથી રોકી લીધા. અને જય વિજયને જોયું કે આ ચાર બાળકો મન ફાવે તેમ ચાલ્યા આવે છે અને સીધા વૈકુંઠમાં પ્રવેશ કરવાની કોશિશ કરી રહ્યા છે. અને તેમણે ભગવાન વિષ્ણુના દ્વારપાળ જય વિજયે તેમને અંદર આવવા ન દીધા. અને બહુ કઠોરતાથી, દુષ્ટતાથી તે જય વિજયે તે સનકાદિક મુનિઓ સાથે વાત કરી દુષ્ટતાથી તેમને ત્યાંથી ભગાડવા લાગ્યા. આ જોઈને શાંત રહેનાર સનકાદિક મુનિઓને ક્રોધ આવી ગયો. તેમણે દ્વારપાળોને કહ્યું, બહુ આશ્ચર્યની વાત છે કે વૈકુંઠ લોકના નિવાસી થઈને પણ તમારો વિષમ સ્વભાવ, તમારો અહંકાર સમાપ્ત ન થયો. આ તો બહુ આશ્ચર્યની વાત છે કે જે પણ વ્યક્તિ વૈકુંઠમાં છે તેની અંદર અહંકાર ક્યાંથી આવ્યો? તમે તો ભગવાન વિષ્ણુની સેવામાં નિરંતર રહો છો, છતાં પણ દ્વારપાળો તમારી અંદર આવો અહંકાર છે કે ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે આવેલા દર્શનાર્થીને તમે બહારથી જ પાછા વાળી રહ્યા છો. આ વાત સાંભળીને એ દ્વારપાળોએ કહ્યું કે હે બાળકો, ભગવાન વિષ્ણુ અત્યારે આરામ કરી રહ્યા છે, તે અત્યારે નિંદ્રામાં છે, તો એ માટે તેમની નિંદ્રા ભંગ ન કરો. આ સાંભળીને એ ચારેય મુનિઓએ કહ્યું કે હે દ્વારપાળો, ભગવાન ક્યારેય સૂતા નથી. જો એ સૂઈ જશે તો આ સૃષ્ટિ કેવી રીતે ચાલશે? તે તો માત્ર આંખ બંધ કરીને તેમના ભક્તોને જુએ છે. અને આગળ એ ચાર મુનિઓ બોલ્યા કે તમે લોકો અહીં રહેવાના યોગ્ય નથી. તમે જય વિજય અહીં દ્વારપાળ રહેવાના યોગ્ય નથી. અમે ચારેય ભાઈઓ, અમે ચારેય ઋષિ તમને શ્રાપ આપીએ છીએ કે તમે નીચે મૃત્યુલોકમાં ચાલ્યા જાઓ, તમારું પતન થશે. અને આગળ બોલ્યા કે તમે તમારું દેવતત્વ ખોઈ દેશો અને પૃથ્વી પર નશ્વરના રૂપમાં રહેશો અને એક રાક્ષસ કુળમાં જન્મ લેશો. જય વિજયને આ શ્રાપ સાંભળી અને પોતાની ભૂલ સમજાણી પછી એ ચારેય મુનિને તેમનો શ્રાપ પાછો લેવા માટે કહ્યું, કરગરવા લાગ્યા અને ભગવાન વિષ્ણુને મોટેથી બૂમો પાડી પુકારવા લાગ્યા. અને જય વિજયનો પોકાર સાંભળીને ભગવાન વિષ્ણુ તરત જ દ્વાર પર આવી પહોંચ્યા. અને જય વિજયે પૂરી ઘટના વિશે ભગવાન વિષ્ણુને વિસ્તારથી સંભળાવીને કહ્યું. અને જય વિજયે ભગવાન વિષ્ણુને શ્રાપ પાછો લેવા માટે અનુરોધ કર્યો. પણ ભગવાન વિષ્ણુએ કહ્યું કે એકવાર દીધેલો શ્રાપ ક્યારેય પાછો લઈ શકાતો નથી, કારણ કે જો આમ કરવાથી શ્રાપ દેનારાનું અને તેમના તપનું અનાદર થાય છે અને કર્મ ચક્ર પણ બાધામાં આવે છે. પરંતુ તમે તમારા સ્થાન પર તમારા કાર્યને સંભાળી રહ્યા હતા, તમારી ફરજ નિભાવી રહ્યા હતા. માટે હું તમને આ શ્રાપથી જલ્દી મુક્ત થવાનો 2 ઉપાય કહું છું. તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ એક ઉપાય પસંદ કરો. પહેલો ઉપાય એ છે કે તમે બંને ધરતી ઉપર 7 વાર ભક્તના રૂપમાં જન્મ લો, કે પછી બીજો ઉપાય છે કે મારા શત્રુના રૂપમાં 3 વાર મારા હાથથી અંતગતિને પ્રાપ્ત થાવ. તમે કયો ઉપાય નક્કી કરશો મને કહો. એટલે જય વિજયે હાથ જોડીને ભગવાન વિષ્ણુને કહ્યું, હે ભગવાન વિષ્ણુ, અમે ધરતી પર 3 વાર જ જન્મ લેવા માંગીએ છીએ, જેનાથી અમે જલ્દી તમારી સેવામાં અમે અમારા પ્રભુની સેવામાં પાછા આવીએ. 3 જન્મમાં પ્રભુ અમારો વધ કરશો અને એ 3 જન્મમાં અમને તમારા દર્શન થશે. ભગવાન વિષ્ણુ આ સાંભળી ખુશ થયા. ભગવાન વિષ્ણુ એમની ભક્તિને જોઈને હસ્યા અને એમના આ 3 જન્મ માટે તથાસ્તુ કહ્યું અને જય વિજય ત્યાંથી ચાલ્યા ગયા. પછી જય વિજય આગળના જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપના નામથી દૈત્ય બન્યા. અને ભગવાન વિષ્ણુએ તેના ભક્તને 4 સનકાદિક કુમારોને એમ કહ્યું કે સનકાદિક કુમારો, હું મારા દ્વારપાળ જય વિજય દ્વારા અનુચિત વ્યવહાર માટે ક્ષમા પ્રાર્થી છું. અને આમ કહીને ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પછી જય વિજય હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ નામના 2 દૈત્ય બન્યા. હવે આપણે જાણીએ કે દ્વારપાળ જય વિજય કયા દૈત્યના રૂપમાં જન્મ લે છે
અને ભગવાન વિષ્ણુ એનો ઉદ્ધાર કેવી રીતે કરે છે. જ્યારે હિરણ્યાક્ષે ધરતીને તેના ક્ષેત્રમાંથી બહાર કાઢીને બ્રહ્મણીય સાગરમાં સંતાડી દેવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને તેનો વધ કર્યો અને ધરતીને ફરી તેના સ્થાન પર સ્થાપિત કરી. તેના ભાઈની મૃત્યુથી હિરણ્યકશ્યપને બહુ ક્રોધ આવ્યો અને મહાદેવ પાસેથી કેટલી જાતના વરદાન મેળવીને પોતાને અમર સમજવા લાગ્યો. આ બે ભાઈ જય વિજય જ હતા. હવે હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુની સત્તાને નીચી દેખાડવા માટે હરેક સમયે સંભવ કોશિશ કરવા લાગ્યો કે ત્યાં સુધી કે તેના નારાયણ ભક્ત પુત્ર પ્રહલાદને પણ હેરાન કરવાનું શરૂ કરી દીધું. ત્યારે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઈને હિરણ્યકશ્યપનો વધ કર્યો અને આવી રીતે ભગવાન વિષ્ણુએ હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ આ બંનેને આ જન્મમાંથી મુક્તિ આપી. પછી જય વિજય બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ બન્યા. આ જન્મમાં રાવણ લંકાનો રાજા હતો અને કુંભકર્ણ તેનો ભાઈ હતો. તો ભગવાન વિષ્ણુએ અયોધ્યાના રાજા દશરથજીને ત્યાં પુત્રના રામના રૂપમાં જન્મ લીધો અને ભગવાને રામે રાવણ અને કુંભકર્ણનો વધ કર્યો. ત્રીજા જન્મમાં જય વિજય શિશુપાલ અને દંતવક્ર રૂપમાં જન્મ લીધો. આ જન્મમાં નારાયણ તેમના પૂર્ણ રૂપમાં ભગવાન વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં ધરતી પર આવ્યા. જય અને વિજય ભગવાન શ્રી કૃષ્ણના ફોઈના પુત્રના રૂપમાં જન્મ્યા હતા. શિશુપાલ અને દંતવક્રના નામથી જન્મ્યા હતા. ભાઈ હોવા છતાં પણ એ બંને ભગવાન વિષ્ણુ સાથે વેર રાખતા હતા અને પ્રભુને શત્રુ માનતા હતા. તેમના ખરાબ કર્મોના લીધે આ જન્મમાં પણ શ્રી હરિએ એમનો વધ કર્યો. આ પ્રકારે જય વિજય ભગવાન શત્રુના રૂપમાં 3 વાર જન્મ્યા અને પ્રભુના હાથે મુક્તિ બાદ તે ફરીથી જય વિજયના રૂપમાં દ્વારપાળ બનીને ભગવાનના દ્વાર પર રહીને સેવક બની ગયા અને વૈકુંઠમાં ગયા, ભગવાનની સેવામાં નિરંતર થઈ ગયા. તો પ્રિય મિત્રો, આ હતી એક કથા જે સનકાદિક કુમાર એટલે ભગવાન વિષ્ણુના પહેલા અવતારની કથા હતી. અને હવે આપણે આ જ રૂપમાં આ સનકાદિક મુનિ ભગવાન વિષ્ણુના બીજા અવતારની એક શિવલિંગ પુરાણમાં આ કથા વર્ણવેલી છે, એ હું તમને સંભળાવું. પ્રિય મિત્રો, લિંગ પુરાણમાં સનકાદિક મુનિથી જોડાયેલી એક બીજી કથા પણ કહેવાય છે. કથા અનુસાર એક સમયની વાત છે. ભગવાન શિવજી તથા માતા પાર્વતી કૈલાસ પર્વત ઉપર બેઠા હતા, વાર્તાલાપ કરતા હતા. ભગવાન શિવ માતા જગત જનનીને બહુ સુંદર મનોહર કથા સંભળાવી રહ્યા હતા અને માતા પાર્વતીને કથા સાંભળીને બહુ આનંદ આવી રહ્યો હતો. બહુ ખુશ હતા મા જગદંબા. ત્યારે ત્યાં 4 સનકાદિક ઋષિ આવી જાય છે અને મહાદેવને દંડવત પ્રણામ કરે છે. એટલે ભગવાન શિવજીએ એમના આવવાનું કારણ પૂછ્યું. ત્યારે 4 કુમારોએ ભગવાન શિવને કથા સત્સંગ સંભળાવવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ માતા પાર્વતીને આ સમયે 4 સનકાદિક મુનિનું અહીં આવવું સારું ન લાગ્યું, એમને ગમ્યું નહીં. હવે મા પાર્વતીજી એવું વિચાર કરવા લાગ્યા મનમાં ને મનમાં કે એક તો પ્રભુ વધારે સમય ધ્યાનમાં લીન રહે છે, સમાધિમાં લીન રહે છે અને જ્યારે સમાધિમાંથી બહાર આવે છે ત્યારે તેમના દર્શન થાય છે અને તેમની અમૃત ભર્યા વચન સાંભળવા મને મળે છે. તેમની સાથે સમય વિતાવવાનો મને અવસર મળે છે અને આ સમયે જ્યારે પ્રભુ સમાધિમાંથી બહાર આવે છે ત્યારે આ 4 સનત કુમાર આવા સમયે આવી પહોંચે છે. મારા ભાગનો સમય આ 4 કુમારને મળી જાય છે. માતા પાર્વતીને આવી રીતે ચિંતામાં જોઈને મહાદેવે માતા પાર્વતીને પૂછ્યું કે હે પાર્વતી, તમે કેમ દુઃખી છો? તમે શું વિચાર કરી રહ્યા છો? ત્યારે મા પાર્વતી બોલ્યા કે હે દેવાધિદેવ, હે પતિ પરમેશ્વર, હે મારા સ્વામી, જ્યારે તમે મારી સાથે સુખદ સમય વિતાવી રહ્યા હો છો ત્યારે જ આ 4 કુમારો અહીં આવી જાય છે. 4 કુમારોનું આવવાનું થાય છે અને તમે કથા વાર્તા કહેવાનું એમને શરૂ કરો છો. તમે મારો સમય એને આપી દો છો અને તમે મને ભૂલી જાઓ છો અને મને છોડીને આ 4 સનકાદિક ઋષિને કથા વાર્તા કહેવા માંડો છો. અને આ 4 કુમારો ઊંટની જેમ ડોંક ઊંચી કરીને સાંભળ્યા કરે છે. તો હું આ 4 કુમારને શ્રાપ આપું છું કે એ ઊંટ બની જાય. હવે જુઓ મિત્રો, માતા પાર્વતીએ તો શ્રાપ આપી દીધો. માતા પાર્વતીના મુખથી આ 4 કુમારોએ ભગવાન શિવ તથા માતા પાર્વતીને પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યા ગયા અને એ ઊંટ બનીને મરુભૂમિમાં, જે આપણે
ઊંટ રે એ ભૂમિ કહીએ મરુભૂમિ ત્યાં વિચરણ કરવા લાગ્યા. ત્યારે શિવજીએ માતા પાર્વતીને કહ્યું, હે દેવી, તમે આ શું કર્યું? એક ભક્તને તમે શ્રાપ આપી દીધો. દેવી, આપણા આરાધ્યની કથા વાર્તા સાંભળવા વાળા ભક્ત તથા સંભળાવનારાને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. શ્રી હરિ સદાય પ્રસન્ન રહે છે. તો આવામાં એનાથી કોઈ અપરાધ નથી થયો. તમે કારણ વિના જ, કારણ વગર જ આ ઋષિઓને અપરાધી માનીને દંડ આપ્યો છે. હે પાર્વતી, તમે તમારો શ્રાપ પાછો લઈ લો અને ફરી તેમનું અસલ સ્વરૂપ પાછું આપો. આ સાંભળીને માતા પાર્વતીને બહુ પછતાવો થયો. મા પાર્વતી બોલ્યા, હે ભગવાન, મારાથી તો ભૂલ થઈ ગઈ છે. ચાલો અત્યારે જઈએ અને એ ચારે કુમારને તેમના અસલ સ્વરૂપમાં લાવીએ. આમ કહીને મા પાર્વતી અને શિવજીએ મરુભૂમિમાં જઈ જ્યાં ચારેય કુમાર ઊંટ બનીને વિચરણ કરી રહ્યા હતા ત્યાં આવ્યા. જ્યારે માતા પાર્વતી ત્યાં પહોંચ્યા તો તે ચારેય સનકાદિક કુમાર માતા પાર્વતી અને શિવજીને જોઈ દંડવત પ્રણામ કરે છે. મા પાર્વતી કહે છે કે એ ચારેયને કહે છે કે હે સનકાદિક કુમાર, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં અનાયાસે જ તમને ચારેયને શ્રાપ આપી દીધો છે. હું મારો શ્રાપ પાછો લઉં છું. તમારું પહેલા જેવું છું સ્વરૂપ તમને પાછું પ્રદાન કરું છું. આ સાંભળીને ચારેય કુમાર બોલ્યા, નહીં નહીં માતા, તમે આવું ન કરો. તમે અમને જે શ્રાપ આપ્યો છે તે તો અમારા માટે વરદાન સ્વરૂપ છે. હે માતા, અમે ઊંટ બનીને બહુ પ્રસન્ન છીએ. માતા, અમને ઊંટનું બનવું પ્રસન્ન છે. માતા, અમે ઊંટ બનીને એ જાણ્યું છે કે અમને તો કોઈ પણ વસ્તુની જરૂરત જ નથી. પહેલાં તો અમને લંગોટી, કમંડળની અને અનેક વસ્તુઓની જરૂર પડતી હતી. ત્યારે અમે ભગવાનનું ભજન કરતા હતા. હવે તો અમને કોઈ વસ્તુની જરૂર નથી, ના કોઈ વસ્ત્ર, ન લોટી, લંગોટી. અમારો કિંમતી સમય આ બધી જ વસ્તુને એકત્રિત કરવામાં વ્યતીત થઈ જતો હતો અને અમને તો ખાવાની પણ કોઈ ચિંતા નથી. અમે તો ભિક્ષા માંગીને અમારું પેટ ભરતા હતા. હે દેવી, તમારી કૃપાથી અમારે આજ પછી અમારે એ સમસ્યા પણ નહીં રહી. અમે તો પૂરેપૂરો સમય ભગવાનની ભક્તિમાં જ અર્પણ કરીએ છીએ. પહેલા અમે ભિક્ષા માંગીને ખાતા હતા તો એનામાં અમારે સમય ઘણો વ્યર્થ જતો રહેતો હતો સમય. હવે તો ઝાડ પરના પાન ખાઈને અમે ખુશ અને શાંતિ છે. અમને બહુ શાંતિ મળે છે. હે દેવી, અમારો સમય બચાવવા માટે તમારો કોટી કોટી ધન્યવાદ. અમે ભગવાનની ભક્તિમાં આવી રીતે હંમેશા લીન રહીએ છીએ. અમારે ફરી અમારા રૂપમાં નથી આવવું. આ સાંભળીને માતા પાર્વતી બોલ્યા, હે પુત્ર, આવું ન કહો. હું તમારું ફરી અસલ સ્વરૂપ પાછું આપું છું. આમ કહીને માતા પાર્વતી આશીર્વાદ આપ્યા અને ચારેય કુમારને પહેલાના સ્વરૂપમાં પાછું સ્વરૂપ એમને પ્રદાન કરી દીધું અને ચારેય કુમાર એના અસલ સ્વરૂપમાં આવી ગયા અને માતા પાર્વતીએ કોટી કોટી પ્રણામ કર્યા. પ્રિય ભક્તગણો, આ હતો સનકાદિક મુનિઓનો મહિમા અને તેમના જન્મની કથા. આ પ્રકારે ભગવાન વિષ્ણુએ સનકાદિક મુનિના રૂપમાં જન્મ લીધો અને આ જન્મ પછી શરૂ થાય છે ભગવાન વિષ્ણુના બીજા અન્ય અવતારો. ભગવાન વિષ્ણુના 24 અવતાર છે, જેમાં 10 અવતાર પ્રમુખ અવતાર છે. આ અવતારોનું આપણે વિસ્તારપૂર્વક કથાઓ આગળના વિડીયોમાં સાંભળીશું. આ પ્રકારે એ ચારેય કુમારે આ જીવન 5 વર્ષના બાળક જ બનીને રહી ગયા અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છે. એમનું બસ એક જ કામ છે, ભક્તિ, ભક્તિ અને ભક્તિ. ચારેય પરમ જ્ઞાની પણ છે. 5 વર્ષના હોવા છતાં પણ એમની અંદર જ્ઞાનનો સાગર છે. એમણે જ સર્વપ્રથમ ભગવદ્ ગીતા તેમના પ્રિય શિષ્ય નારદજીને સંભળાવી હતી અને નારદજીએ અન્ય ઋષિમાં પ્રચાર કર્યો અને એ ઋષિ મુનિઓ પાસેથી ભાગવત કથા આપણા સુધી પહોંચી અને આપણને સાંભળવા મળી. તો મિત્રો, આ હતી ભગવાન વિષ્ણુના પહેલા અવતારની સનકાદિક ઋષિ 4 નાના સ્વરૂપના બાળકની કથા. મિત્રો, જો આ કથા સારી લાગે તો વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, બીજાને પણ આ પાવન કથા સાંભળવાનો અવસર આપજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.